નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। ગુજરાતમાં આભ ફાટવાને લઈને નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની પણ નવી અને નક્કોર આગાહી સામે આવી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ માટે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આભ ફાટવાને લઈને પણ નવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ। ગુજરાતમાં મિત્રો 21 તારીખથી લઈને 25 તારીખના રોજ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો, આમ તો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, બોટાદ લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં તમામ વિસ્તારની અંદર અત્યારે વાવણી લાયક તો સારો વરસાદ વરસી ચૂક્યો છે। પરંતુ મિત્રો ગુજરાતમાં આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને દ્વારકા છે, જામનગર છે, આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર સારો એવો વરસાદ છે એ હવે આવનારા દિવસોની અંદર પડશે। એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ, જો મિત્રો તમે આ વિડીયોની અંદર 500 લાઇક કરશો તો ખાસ કે મિત્રો આપણે આવતા વિડીયોની અંદર જે મિત્રોની વધારે કોમેન્ટ હશે કે કયા જિલ્લાની અંદર અત્યારે કેવો વરસાદ છે એમની સંપૂર્ણ માહિતી સંપૂર્ણ એક આખો વિડીયો બનાવી આપીશું, જેમના કારણે તે મિત્રોને પણ ખાસ કે મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે એમની પણ સંપૂર્ણ જાણકારી મળી રહે। એ માટે મિત્રો ખાસ કરીને આ વિડીયોમાં તમે 500 જો લાઇક કરશો તો આવનારો વિડીયો જે હશે એ ખાસ કે મિત્રો તમારા તાલુકામાં તમે જ્યાં રહો છો ત્યાં કેવો વરસાદ પડશે એમના વિશે સવિસ્તાર જાણકારી વાળો વિડીયો હશે। તો ખાસ મિત્રો આ વિડીયોની અંદર આપણે 500 લાઇકનો ટાર્ગેટ છે રાખી દઈએ। તો મિત્રો હાલ ખાસ કરીને અત્યારે હવે આપણે પછીના જે દિવસો છે એમાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે કયા વિસ્તારની અંદર કયા જિલ્લાની અંદર અત્યારે કેવા પ્રકારનું વરસાદનું અનુમાન છે, કયા પ્રકારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમને લઈને મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો ત્યાં તમે 22 તારીખનો નકશો છે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે જેમાં કચ્છ છે, જામનગર છે, મોરબી છે, પાટણ છે, સુરેન્દ્રનગર છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે અને પંચમહાલ, ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। એટલે મિત્રો ત્યાં છૂટા છવાયેલા સ્થળો ઉપર ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા આમ 2 જિલ્લાઓ રહેશે ત્યાં અતિ ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે લાઈવ ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। દક્ષિણી ગુજરાતના ભાગોમાં મિત્રો ખાસ કરીને 2 પ્રકારનું એલર્ટ લાગ્યું છે, જેમાં નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો તાપી અને ડાંગ લાગુના વિસ્તારની અંદર યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વાતાવરણ સૂકું છે, પરંતુ આવનારા દિવસોની અંદર ત્યાં પણ મુશળધાર વરસાદ વરસવાને લઈને પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી શકે, જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ છે, આ સાથે ગીર સોમનાથ છે, રાજકોટ છે, બોટાદ છે, અમરેલી છે, ભાવનગર છે, ભરૂચ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે અને સુરત લાગુના વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ સૂકું છે, પરંતુ મિત્રો જેમ જેમ વરસાદી સિસ્ટમ આકાર પામશે એમ તમે જોઈ શકો છો 23 તારીખનો નકશો છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે રજૂ કર્યો છે, જેમાં મિત્રો અમરેલી અને ભાવનગર લાગુના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ લાગી ગયું છે। ધોધમાર વરસાદ, અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। તો મિત્રો ગીર સોમનાથ છે, રાજકોટ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, ત્યાં પણ મિત્રો ખાસ કરીને યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો કચ્છ લાગુના વિસ્તારની અંદર સૂકું વાતાવરણ જોવા મળશે। સાથે સાથે આપણે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 24 તારીખ અને 25 તારીખના રોજ વરસાદી સિસ્ટમ ખૂબ જ ભયંકર સ્વરૂપ લેશે। તોફાની વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની તો આગાહી સામે આવી છે। સાથે સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ વરસાદની નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં કચ્છ છે,
પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત, તાપી અને ડાંગ. આ સાથે ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, રાજકોટ છે, બોટાદ, ત્યાં આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદ પડશે. તો મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, તો દક્ષિણ ગુજરાતના તમે મિત્રો આ 4 જિલ્લા જોઈ શકો છો. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ ખાસ કરીને મિત્રો 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. તો મિત્રો પાછા 2 દિવસના વિરામ બાદ એટલે કે તમે જોઈ શકો છો ખાસ 25 અને 26 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. તો છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આમ તો મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ જે પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે મિત્રો પવનની ગતિ પણ અત્યારે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ત્યારે ફૂંકાઈ રહ્યા છે. હવે મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે બંગાળની ખાડી અને અરબ સાગરમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમો છે એ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતને કેટલું નુકસાન કરી શકે છે. મિત્રો ત્યાં તમે હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સમગ્ર ભારત દેશનો નકશો તમે જોઈ શકો છો, જેમાં હવે પછીની કલાકોમાં બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમ અને એક બીજી ઉત્તર ભારતના ભાગો સુધી પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપે ગુજરાતમાં થોડા દિવસે અંધારપટ છવાશે. જો આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરશે તો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ પણ લાગી ચૂક્યો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આ બગડાણા લાગુના વિસ્તાર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર છે, ધોળકા છે, બોટાદ લાગુના વિસ્તારમાં પણ છૂટાછવાયેલા હળવા મધ્યમથી વરસાદ વરસી શકે છે. આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની રહી છે એ ગણતરીની કલાકોમાં આવનારા દિવસોની અંદર જો મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચી છે તો રાજસ્થાન લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો કોટા છે, ઉદયપુર છે, આ સાથે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તાર સુધી પણ આ વરસાદી સિસ્ટમ પહોંચી જશે. તો પાલનપુર, મહેસાણા લાગુના વિસ્તાર, આ તો આમ તો મિત્રો ગુજરાતના જે સરહદી વિસ્તારના ભાગો છે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, ત્યાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ છે એ રેડ એલર્ટનું સિગ્નલ આપી દેશે. આ સાથે મિત્રો જે આ જૂન મહિનો શરૂ છે, જૂન મહિનાના અંતિમ દિવસો અને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આભ ફાટવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. આમ તો મિત્રો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં હાલ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે, પરંતુ મિત્રો જે આજથી 5 દિવસ પહેલા જે વરસાદ વરસ્યો એમાં મિત્રો ખાસ કરીને ભાવનગર લાગુના વિસ્તાર, આમ તો આપણે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં માત્ર 2 દિવસની અંદર 100% સુધીના વિસ્તારોમાં છે એ સાર્વત્રિક વરસાદ પડી ચૂક્યો છે. અને મિત્રો અમુક વિસ્તારોમાં જેમાં બોટાદમાં 14 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો, તો ખાસ કે મિત્રો 10 ઇંચ વરસાદ છે એ પાલિતાણા લાગુના વિસ્તારની અંદર અને જેસરમાં 9 ઇંચ વરસાદ છે એ ખાસ મિત્રો આજથી 3 થી 4 દિવસ પહેલા પડ્યો હતો. તો મિત્રો એવું લાગી રહ્યું છે કે આ તો હજુ ચોમાસાનું આગમન છે, તો હજુ પણ ગુજરાતમાં વાવાઝોડાના ખતરા પણ આ જુલાઈ એટલે આવનારો મહિનો જુલાઈ અને એની પછી ઓગસ્ટ મહિનામાં પણ નવા વાવાઝોડાના ભાગરૂપે ગુજરાતમાં આભ ફાટવાને લઈને ગુજરાત ડૂબતું હોય, એટલે કે ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થવાને લઈને અને મિત્રો આવનારું જે નક્ષત્ર આદ્રા નક્ષત્રને લઈને પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી છે. પેલા મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, આવનારા દિવસોની અંદર મિત્રો ગુજરાતમાં કેવું રહેશે હવામાન, તો મિત્રો ખાસ કરીને સંપૂર્ણ કચ્છ લાગુના વિસ્તાર, જેમાં ખાવડ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે રાપર છે, આ સાથે મિત્રો નડિયાદ છે, લખપત લાગુના વિસ્તારની અંદર પણ સારો એવો અને ખાસ કરીને મિત્રો ગણતરીની કલાકોમાં 2 થી 3 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને નદી નાળાઓ છલકાવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે. અને મિત્રો એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી બનતી જોવા મળી રહી છે. જો આ વરસાદી સિસ્ટમ મિત્રો જો પોતાની દિશા ફંટાવીને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો સુધી પહોંચશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ધોધમાર વરસાદ પડશે જ, પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ આભ ફાટવાને લઈને નવી અને નક્કોર આગાહી છે એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હજુ પણ માછીમારોને માછીમારી ન કરવા અને ખાસ મિત્રો ત્યાં અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે, તો સાવધાન રહેવા માટે પણ હવામાન વિભાગે ખાસ મિત્રો અપીલ કરી છે. અને મિત્રો ખાસ કરીને જે રીતે ગુજરાતમાં જે વરસાદી માહોલ જામ્યો છે, જેમના ભાગરૂપે મિત્રો આવનારા મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં જે રીતે અત્યારે જે અમુક ભાગોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, તો જુલાઈ મહિનામાં નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં
ધોધમાર વરસાદ પડવાને લઈને વાવાઝોડાનો ખતરો ટોળાતો જોવા મળશે। જો મિત્રો બંગાળની ખાડીમાંથી જો વાવાઝોડું આવશે તો ગુજરાતમાં એ વાવાઝોડાની અસર થોડીક ઓછી પડશે। જો મિત્રો લો પ્રેશર વરસાદી સિસ્ટમ જો અરબ સાગરમાં બનશે તો ગુજરાતમાં દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ ધોધમાર વરસાદ પડશે, નદી નાળાઓ છલકાશે, દરિયો ગાંડોતૂર થશે। એવા અત્યારના હાલ જે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે।